એન્ડ બી હેપી. ભાઈ આજના સેશનની અંદર આપણે જોવાનું છે કે મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને તકલીફ ક્યાં પડતી હોય છે કે ભાઈ વિભાગ એ અને બી ની અંદર જેની અંદર ક્વેશ્ચન એવા પ્રકારના હોય છે કે ભાઈ ઉપર પેરેગ્રાફ છે કે કોઈ ડિટેલ્સ આપેલી છે, બરાબર, અને નીચે શું આપવાનું હોય ભાઈ ક્વેશ્ચનના આન્સર જે છે પેરેગ્રાફ કે ડિટેલમાંથી શોધીને લખવાના હોય છે, બરાબર. તો નોર્મલી વિદ્યાર્થીઓને તકલીફ અહીંયા પડે છે કે ભાઈ સેન્ટેન્સની ફોર્મેટિંગ કઈ પ્રકારે આપણે આન્સર આપવાના હોય છે, બરાબર. તો એ જ ખબર નથી હોતી કે ભાઈ એનાથી ક્વેશ્ચન કરેલો છે તો એની અંદર આન્સરમાં આવશે શું, બરાબર. તો આજે આપણે એ શીખવાના છીએ અને જો આજનો લેક્ચર તમે જો મિસ કરી ગયા, બરાબર, તો પછી તમારા એક્ઝામનું કોઈ થશે નહીં. રેડી? ચલો હવે જે તમારા ફ્રેન્ડ્સ લોકો છે એને તો પહેલા ઇન્વાઇટ કરી દેવાના છે આ લેક્ચરનો સેશન છે અટેન્ડ કરવા માટે, બરાબર. હું થોડો પણ સમય વેસ્ટ કરતી નથી, પણ જે લોકો નવા આવેલા છે ચેનલ પર ને સબસ્ક્રાઇબ નથી કરી અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા છે તો નીચે બટન આપેલું છે, સબસ્ક્રાઇબ કરી દેશો, ઓકે, એન્ડ લાઇક કરવાનું ના ભૂલતા, બરાબર. તો આ સેશન દરમિયાન જે લોકો નવા આવે છે લાઇક કરવાનું ના ભૂલે અને તમારે તમારા બધા ફ્રેન્ડ્સની સાથે આ લિંકને શેર કરવાની છે, બરાબર. અને આપણે થોડો પણ ટાઈમ વેસ્ટ નથી કરતા. તો અહીંયા આપણે જોવાનું છે કે સેક્શન એ અને બી ની અંદર પાર્ટમાં આવે છે શું, બરાબર. તો અહીંયા આપણને ખબર છે કે પાર્ટ એ આપેલો છે. અહીંયા પાર્ટ એ ની અંદર 17 માર્ક્સનું પૂછાય છે. હવે 17 માર્ક્સની અંદર આવશે શું? અહીંયા આવે છે 1 થી 10 જે તમારા ક્વેશ્ચન પેપર કાલે તમારા હાથમાં આવવાનું છે ને, તો અહીંયા 1 થી 10 નંબરનો જે સવાલ છે એની અંદર આવશે ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન, જેમાં 5 પેરેગ્રાફ આપેલા હશે અને 5 પેરેગ્રાફની નીચે બબ્બે ક્વેશ્ચન્સ આપેલા હશે. એ ક્વેશ્ચનના આન્સર તમારે પેરેગ્રાફ પરથી શોધીને લખવાના છે કે શું આવશે, બરાબર. તો આજે આપણે એ જ શીખવાના છીએ કે ભાઈ પેરેગ્રાફ પરથી આન્સર કઈ રીતે લખવા. આન્સર તો ખબર છે પેરેગ્રાફની અંદર આપેલા છે, પણ નોર્મલી તમે લોકો શું કરતા હોય છો, ક્વેશ્ચનમાં 2-3 વર્ડ જે સિમિલર મળતા હોય ને જે સેન્ટેન્સમાં, તે પહેલા વર્ડથી ચાલુ કરે ને ફૂલ સ્ટોપ આવે ત્યાં સુધી આખું સેન્ટેન્સ બેઠું ઉતારી દે નીચે, એવું જ કરો છો ને? હા, ઓકે. ચાલો, તો અહીંયા જે છે કઈ રીતે આન્સર લખવાનો છે એ અને એના જે 10 માર્ક્સ કવર કરવાના છે કેવી રીતે કરશું, બરાબર. એના પછી જે છે 11 નંબરનો ક્વેશ્ચન એ છે શોર્ટ નોટ. શોર્ટ નોટ આપણે કઈ રીતે લખવાની હોય છે તો એ આપણે જ્યારે બી શોર્ટ નોટનો જ્યારે ટોપિક જોશું, બરાબર, આની આગળ આવશે તો એ શોર્ટ નોટ જોવાના છે. પ્લસ આ વર્ષ માટે બોર્ડમાં પૂછાય એવી વધારેમાં વધારે શક્યતા જે આઈએમપી શોર્ટ નોટ્સ કહેવાશે એનું લિસ્ટ પણ હું તમને અહીંયા આપવાની છું, બરાબર. જે યુનિટ વાઇઝ શોર્ટ નોટ છે કે આ યુનિટમાંથી આ શોર્ટ નોટ પૂછાય એવી શક્યતા છે, આ યુનિટમાંથી આ શોર્ટ નોટ છે. પછી છે ભાઈ ટ્રુ ફોલ્સ. મોસ્ટ ઓફલી ટ્રુ ફોલ્સ જે છે ને અમુક ચેપ્ટર્સમાંથી હોય છે, બરાબર. એ ચેપ્ટર્સના નામ બી મેં તમને આગળ કહેતી જઈશ. જ્યારે આ સેક્શન એ પાર્ટ કમ્પ્લીટ થાય છે એના પછીનો જે છે સેક્શન બી પાર્ટ આવે છે અને એ છે 16 માર્ક્સનો, બરાબર. 16 માર્ક્સના પાર્ટની અંદર શું પૂછાય છે તો એ તો 16 થી 18 નંબરના જે ક્વેશ્ચન્સ હોય છે ને એ આવે છે ટેક્સ્ચ્યુઅલ કોમ્પ્રિહેન્શન પોએમ વાળા ક્વેશ્ચન, કે પોએમ આપેલી હોય છે, નીચે 3 ક્વેશ્ચન આપેલા હોય છે. હવે નોર્મલી પોએમની અંદર શું થશે ખબર, કે પોએમનો સાર જો તમને ખબર હશે ને, સાર મીન્સ ભાવાર્થ, મિનિંગ ખબર હશે, બરાબર, કે આ જે સેન્ટેન્સ છે આવું કહેવા માંગે છે, તો તમે નીચેના ક્વેશ્ચન્સનો આન્સર આપી શકશો, બરાબર. પેલી ગઝલ આવે અને ગઝલમાંથી આપણને કોઈ કંઈ પૂછે ભાઈ આમાંથી તને શું ખબર પડી, તો તમે શું કહેશો, આખી ગઝલ સંભળાવશો કે ભાઈ એનો ભાવાર્થ કહેશો ને? તો એ જ રીતે આપણે બી એ જ કરવું કે પોએમના જે ક્વેશ્ચન્સ છે એમાં આપણે એનો ભાવાર્થ, એનો મિનિંગ લખવાનો છે, બરાબર. તો એ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. પ્લસ 19 થી 23 નંબરનો ક્વેશ્ચન છે જેમાં સપ્લિમેન્ટરી બ્લેક બક આવે છે ને આપણા, તો એના ક્વેશ્ચન આન્સર હશે, પેરેગ્રાફના હશે ને, નીચે 5 ક્વેશ્ચન હશે, તો એમાંથી 5 ક્વેશ્ચન કરવાના છે, માર્ક્સ કવર કરવાના છે 5 એન્ડ 3 માર્ક જે છે પોએમમાંથી કવર કરવાના છે. એના પછી આવે છે 24 થી 27 જે નોન વર્બલ ડેટા હોય છે, એ પણ આજે આપણે જોવાના છે. કે તમને કોઈ એક ડેટા આપેલો છે, નીચે 4 ક્વેશ્ચન્સ આપેલા છે, 4 ક્વેશ્ચન્સ આપેલા છે 4 માર્ક્સ માટે, બરાબર. તો એ 4 ક્વેશ્ચન્સના આન્સર એ ડેટામાંથી શોધીને લખવાના છે. ડેટા તો કંઈક એવો હશે કે ભાઈ કોઈ ટિકિટ હશે, બરાબર, કોઈ ચેકની આખો ફોટો હશે, યા તો ગમે એ ફોટો હશે, ડ્રાઇવિંગ લાઇસન્સ હશે, બરાબર. તો એ તમારે શું કરવાનું છે, શોધીને લખવાનું છે કે આ ડેટા કયો છે, આપણે ઓળખવાનું છે, બરાબર. પછી છે 28 થી 31 નંબરનો ક્વેશ્ચન, એ છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. સેમ એવી જ રીતે પેરેગ્રાફ પરથી અથવા તો ડાયલોગ અથવા ઇન્ટરવ્યુ આપેલો હશે, બરાબર, કે બે વ્યક્તિ વાતચીત કરે છે એનો આખો ડાયલોગ આપેલો છે, નીચે ક્વેશ્ચન આપેલા છે, તો એના આન્સર પણ આપણે
4 માર્ક્સ એમાંથી કવર કરવાના છે, બરાબર. તો શરૂઆત કરીએ ભાઈ પેરેગ્રાફ પ્રત્યે ક્વેશ્ચન આન્સર આપણે કઈ રીતે લખી શકીએ છીએ. અહીંયા ફર્સ્ટ તો હું જોઈ લઉં ભાઈ ક્વેશ્ચન્સના આન્સર 2 ટાઈપમાં મળે. કઈ રીતે? હવે મારે કરવું છે કે ભાઈ અહીંયા ક્વેશ્ચન્સ છે, એના આન્સર મને 2 રીતે મળશે. કઈ રીતે 2? એક તો મને આન્સર એવો મળશે કે એક શબ્દમાં, 2 શબ્દમાં, યા તો ફૂલ્લી ડિટેલની અંદર આન્સર મળશે, બરાબર. એક પ્રકાર એવો છે, પહેલો પ્રકાર એવો છે કે ભાઈ એક વર્ડની અંદર મળેલો છે આન્સર, 2 વર્ડમાં બી મળી શકે છે, યા તો ફૂલ ડિટેલમાં મળી શકે છે, બરાબર. બીજો મને આન્સર કઈ રીતે મળશે? બીજો મને આન્સર મળશે યસ અથવા નો માં, યસ ઓર નો માં. આ 2 રીતે મને આન્સર મળે. એ તો કોઈ 1-2 શબ્દમાં કે ડિટેલમાં મળી શકે આન્સર. બીજું એવું છે કે ભાઈ યસ અથવા નો માં, કા હા યા ના, બરાબર. 2 રીતે મને આન્સર મળી શકે. તો આ બંને રીત છે. તો પ્રશ્ન કેવા પૂછવાના છે, કઈ રીતે પૂછવાના છે, બરાબર. હવે મારે જોવું છે કે ભાઈ મારે આવો આન્સર જોતો છે તો હું શાના વડે પ્રશ્ન કરીશ. તો જ્યારે બી મારે ડિટેલની અંદર કે 1-2 શબ્દોમાં આન્સર જોતું છે ત્યારે હું WH ફેમિલી વાળા જે ક્વેશ્ચન છે, WH ફેમિલી, બરાબર, જેની અંદર શું આવે છે ભાઈ, વોટ આવે છે, હુ આવે છે, વેર આવે છે, વેન આવે છે, બરાબર. હવે ઘણા બધા છે, હાઉ વાળા જેટલા શબ્દો છે, હાઉ મેની, હાઉ મચ, એ બધી જ ફેમિલી કોને કહેવાશે? WH ફેમિલી કહેવાશે, બરાબર. અને આનાથી જેટલા બી તમે આન્સર પૂછશો, જેટલા બી ક્વેશ્ચન તમે પૂછવાના છો, એ બધા તમને કેવા મળશે? એક શબ્દમાં, 2 શબ્દમાં, યા તો ફૂલ ડિટેલમાં આન્સર તમને મળશે, બરાબર. પણ જો તમે સહાયકારક ક્રિયાપદથી આન્સર પૂછશો ને, જે આપણે કહીએ છીએ ટુ બી ના રૂપો, હને, ટુ બી ના રૂપો. હવે ટુ બી ના રૂપો કયા કયા હોય? તો હવે વર્તમાન કાળની અંદર જોવા જઈએ તો ડુ, ડસ છે, બરાબર. પછી છે ભાઈ વોઝ, વર છે, ડુ, ડસ, ડીડ છે, બરાબર. એ બધા જે છે ટુ બી ના રૂપ છે. ભાઈ શેલ, વિલ છે, ઘણા બધા ટુ બી ના રૂપ છે. ભાઈ મોડલ્સ છે, બરાબર. આ બધા ટુ બી ના રૂપમાં શું કરવાનું છે કે ભાઈ આનાથી આન્સર પૂછીશું ને તો યસ નો માં આવશે. કઈ રીતે જાણીએ? ચાલો. હવે આ જે ડિટેલ છે તમને ખબર પડી ગઈ છે, બરાબર. પણ યસ નો ની અંદર આન્સર કઈ રીતે મળશે એ મારે જોવું હોય તો હું એક સવાલ પૂછું છું, બરાબર, કે આપણે પહેલા સહાયકારક ક્રિયાપદથી જોઈ લઈએ. હવે મેં એમ કીધું ડુ યુ લાઈક ઇટ. અહીંયા મેં પહેલો એક ક્વેશ્ચન પૂછ્યો, ડુ યુ લાઈક ઇટ. હવે આનું મિનિંગ શું થશે? ડુ યુ લાઈક ઇટ, શું તને ગમે છે? શું તને ગમે છે? તમે શું કહેશો? હા, મને ગમે છે. તો યસ અને નો માં થયો. તો ગમતું હોય તો હા કહેશો, નહીં ગમતું હોય તો ના કહેશો, બરાબર. મને ગમે છે એટલે યસ, આઈ લાઈક ઇટ. નથી ગમતું તો શું કહેશું? નો, આઈ ડોન્ટ. અહીંયા ડુ છે તો એનું ડુ નોટ થઈ જશે, ડોન્ટ લાઈક ઇટ, બરાબર. જો ગમે છે તો યસમાં આન્સર આપશો, નથી ગમતું તો નોમાં આન્સર આપશો. હવે આવી રીતના જ્યારે બી ક્વેશ્ચન પૂછે છે ત્યારે કયો છે? સહાયકારક ક્રિયાપદથી પૂછે છે, બરાબર. તો જ્યારે બી તમને પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચનના આન્સર કરવામાં આવે અને ક્વેશ્ચન જે છે સહાયકારક ક્રિયાપદથી પૂછેલો હોય, બરાબર, તો ત્યારે તમારે શું કરવાનું છે? યસ અથવા નો ની અંદર આન્સર આપવાનો છે, બરાબર. તો આવી રીતના તમારે આન્સર આપવાનો રહેશે. હવે અહીંયા ડીડ પૂછ્યું હોય, ટેન્સનું બી ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે ભાઈ અહીંયા ડુ ની જગ્યા ઉપર ડીડ આવે છે, બરાબર. તો ડીડ જે છે તમને ખબર છે કે ભૂતકાળનું રૂપ છે. ડીડ કેનું રૂપ છે? ભૂતકાળનું રૂપ છે. અને ડુ જે છે એ વર્તમાન કાળનું રૂપ છે, બરાબર. હવે યસ આઈ લાઈક ઇટ, બરાબર. પણ મારે આ જ જવાબ ભૂતકાળની અંદર આપવો હોય તો શું આપવો પડે? કે યસ આઈ લાઈક, ઈડી વાળું આવશે, લાઈક ઇટ. રેડી? પછી મારે નો ની અંદર જવાબ આપવો છે, નો આઈ ડીડન્ટ લાઈક ઇટ. કઈ રીતે? કે જ્યારે બી લાઇકડ છે ને એને છૂટું પાડીએ છીએ ત્યારે ખબર છે કે ભાઈ લાઇકને છૂટું પાડીએ છીએ તો 2 પડે. એક તો ડીડ આવશે અને એનું V1 નું રૂપ આવશે લાઇક. રેડી? તો જ્યારે બી વર્ડ્સને છૂટા પાડીએ છીએ ત્યારે એનું સહાયકારક ક્રિયાપદ સાથે નકારનું રૂપ લાગશે અને એની સાથે V1 નું રૂપ લાગશે.
બરાબર, પણ ક્યારે? ભૂતકાળની અંદર. તો તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે સવાલ ભૂતકાળમાં પૂછાયો છે કે વર્તમાન કાળમાં પૂછાયો છે. બરાબર, જો વર્તમાન કાળમાં પૂછાયો હોય તો તમને નિયમો ખબર છે કે આઈ સાથે મૂળ રૂપ લાગશે. બરાબર, અને જો અહીંયા આઈની જગ્યા ઉપર હી આપેલું હોત કે હી લાઇક્સ ઇટ, તો અહીંયા એસ કે ઈએસ વાળું પ્રત્યય લાગે છે. બરાબર, તો લાઇક્સમાં ખબર છે ભાઈ એસ પ્રત્યય લાગશે, તો હી લાઇક્સ ઇટ. તો તમારે ખાસ કરીને આટલા જે નિયમો છે એને યાદ રાખવા. પણ આ બધું શાના માટે હતું કે ક્વેશ્ચન જ્યારે સહાયકારક ક્રિયાપદથી હોય ત્યારે. બરાબર, સેમ ટેન્સીસના જે બી નિયમો છે એ પણ WH ક્વેશ્ચનમાં લાગશે જ. બરાબર, જે ડીડ વાળા છે, ડુ વાળા છે, બધા જ નિયમો જે છે WH ક્વેશ્ચનમાં લાગવાના જ છે. બટ કઈ રીતે લાગવાના છે એ પૂછીએ. બરાબર, હવે મેં એક અહીંયા સેન્ટેન્સ લખું છું, ધ ટીચર ટીચ, વર્તમાન કાળની અંદર જ લખું છું. બરાબર, ટીચ અસ ઇંગ્લિશ ઇન સ્ટુડન્ટ રો. બરાબર, ભાઈ ટીચર જે છે એ શીખવે છે. શું શીખવે છે? અમને શીખવે છે ઇંગ્લિશ. બરાબર, અને એ ક્યાં શીખવે છે? ભાઈ સ્ટુડન્ટ રો ની અંદર. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે કે ભાઈ હું અહીંયા હું થી ક્વેશ્ચન કરું છું. બરાબર, જો મારે હું થી ક્વેશ્ચન કરવું હોય તો સહાયકારક ક્રિયાપદો જે બી છે, સહાયકારક ક્રિયાપદો જે બી છે, મારે અહીંયા સહાયકારક ક્રિયાપદો તમને બતાવવા હોય તો હું શું બતાવીશ કે હું છે. આખું લિસ્ટ છે ભાઈ, WH ક્વેશ્ચન છે, WH ફેમિલી છે. બરાબર, તો આખી WH ફેમિલી છે. ભાઈ હું કોણ? જ્યારે બી વાક્યની અંદર કર્તાને શોધવો છે ત્યારે હું થી ક્વેશ્ચન કરાશે. બરાબર, કે આ વાક્યનો કરનાર કોણ છે? તો હું. પછી હુઝ, આ કોની માલિકીનું દર્શાવે છે. જ્યારે બી માલિકીનું દર્શાવતું હોય કે આ કોની ગાડી છે, આ કોનું ઘર છે, તો ત્યારે હુઝ થી ક્વેશ્ચન થશે. બરાબર, તો ત્યારે એની માલિકીની જે વસ્તુ હશે એ આન્સરની અંદર આવશે. મારી વાત ખાસ કરીને સાંભળતા જજો. બરાબર, હું કોનું, અહીંયા કોનું, કોની, કોની, કોનું એવું થશે. બરાબર, ભાઈ આગળનું આપણે સેન્ટેન્સ લીધું, ભાઈ ટીચર ભણાવે છે, અમને ભણાવે છે. શું ભણાવે છે? ઇંગ્લિશ ભણાવે છે. બરાબર, તો અહીંયા તમને 2 થી આન્સર મળશે. ક્યાંથી? ભાઈ કોને ભણાવે છે. જો હુમ થી આન્સર કરેલો હશે ને, હુમ થી, તો અહીંયા આન્સર મળશે ભાઈ કોને ભણાવે છે? અમને ભણાવે છે. બરાબર, તો ત્યારે શું થશે? હુમ થી ક્વેશ્ચન કરાશે અને કર્મ મળશે. બરાબર, એ પણ એક ગૌણ પ્રકારનું કર્મ છે જેને હું થી ક્વેશ્ચન કરીએ છીએ ત્યારે હુમ થી. બરાબર, પછી આવે છે વિચ. કોઈ પણ વસ્તુ વિશે આપણે પૂછીએ છીએ ને, કઈ વસ્તુ છે, કઈ જગ્યા પર છે. બરાબર, કઈ વસ્તુ છે, આ કેવી વસ્તુ છે, તો ત્યારે વસ્તુ માટે વિચ નો યુઝ થશે. એના પછી જે છે વોટ. જ્યારે બી આપણે વાક્યની અંદર મેઇન કર્મ જે થતું હોય છે, બરાબર, જે કર્મ થતું હોય છે, તો જ્યારે એને શોધવું હોય ત્યારે વોટ થી ક્વેશ્ચન કરવાનો હોય છે. બરાબર, ખાસ કરીને ધ્યાન રાખવું. વાય, જ્યારે બી વાક્યની અંદર કારણ કહેવામાં આવે ને કે ભાઈ આ કારણે આવું થયું, તો શા માટે આવું થયું? તો આ કારણે આવું થયું. તો જ્યારે કારણ શોધવું હોય ત્યારે વાય થી ક્વેશ્ચન કરવાનો હોય છે. મતલબ જ્યારે બી વાય થી નીચે ક્વેશ્ચન કરેલો હોય તો ઉપર આપણે શોધવાનું છે શું? કારણ શોધવાનું છે કે શા માટે આવી રીતના થયું. બરાબર, એના પછી છે વેન. સમય શોધવા માટે છે. વેર, જગ્યા માટે છે. બરાબર, તમને ખબર છે કે ભાઈ જગ્યાનું આપણે વર્ણન કરવું છે ત્યારે વેર નો યુઝ થશે. હવે આવે છે ભાઈ હાઉ વાળી ફેમિલી. હાઉ, કેવી રીતે. બરાબર, મેં એક પિક્ચર, સારું એવું પિક્ચર દોર્યું, પણ કેવું પિક્ચર દોર્યું? સારું એવું પિક્ચર દોર્યું, ત્યારે હાઉ થી ક્વેશ્ચન કરવાનો હોય છે. આ તમને ખાસ કરીને WH ક્વેશ્ચન જે પૂછાય છે 3 માર્ક્સની અંદર એમાં પણ કામ લાગશે. પ્લસ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન ગોતવાના હોય છે, ક્વેશ્ચનના આન્સર ગોતવાના હોય છે, તો લખવાના હોય છે. બરાબર, ત્યારે બી આ કામ લાગશે. જો એના મીનિંગ ખબર હશે કે ભાઈ આ શબ્દ હોય છે ત્યારે આ વસ્તુ શોધવાની હોય છે. બરાબર, પણ શોધવાનું કંઈક બીજું હોય ને તમે લખીને કંઈક બીજું હોય, એના કરતાં બેટર કે આપણે થોડું શીખી લઈએ. બરાબર, હાઉ મચ એન્ડ હાઉ મની. જ્યારે બી વાક્યની અંદર કાઉન્ટેબલ ના હોય, મતલબ ગણી શકાય એવું હોય. બરાબર, હવે હું એક્ઝામ્પલ તરીકે લઉં. મારા એક હાથની અંદર ટામેટા છે. બરાબર, અને એક હાથમાં એક બાઉલ છે, એની અંદર થોડું દૂધ ભરેલું છે, મિલ્ક છે. બરાબર, હવે ટમેટા કાઉન્ટેબલ નાઉન છે. કેમ? કારણ કે એને ગણી શકાય એમ છે. હવે મિલ્કને મારે એવું કહેવાશે 1 દૂધ 2 દૂધ કહેવાશે? નહીં કહેવાય. બરાબર, તો ત્યારે આપણે શું કરીએ? હાઉ મેની એન્ડ હાઉ મચ.
જ્યારે બી ગણી શકાય એવા છે ત્યારે હાઉ મેની થી ક્વેશ્ચન કરવાનો હોય છે, અને ગણી શકાય એવું ન હોય બરાબર ત્યારે હાઉ મચ થી ક્વેશ્ચન કરવાનું હોય છે. એના પછી છે હાઉ લોંગ, કેટલો સમય થશે હવે બરાબર. હાઉ ઓલ્ડ, જ્યારે બી ઉંમર કહેવાની હોય છે ત્યારે હાઉ ઓલ્ડ થી ક્વેશ્ચન કરવાનો હોય છે. એન્ડ ધી લાસ્ટ હાઉ ફાર, જ્યારે અંતર જાણવું હોય ને ભાઈ કેટલા દૂર છો તમે બરાબર, કેટલા દૂર છો ત્યારે અંતર જાણવા માટે હાઉ ફાર નો યુઝ થાય છે. હવે આગળના સેન્ટેન્સ પર આવીએ. ધ ટીચર ટીચ અસ ઇંગ્લિશ ઇન સ્ટુડન્ટ રો. હવે મેં અહીંયા ક્વેશ્ચન કર્યો, હુ ટીચ અસ ઇંગ્લિશ ઇન સ્ટુડન્ટ રો. ચાલો હવે આ ક્વેશ્ચનનો આન્સર મારે શોધવો છે, તો કઈ રીતે હું શોધીશ? હુ ટીચ અસ ઇંગ્લિશ સ્ટુડન્ટ રો. તો મેં આગળ કીધું તમને કે જ્યારે હુ થી ક્વેશ્ચન કરવાનો હોય છે ત્યારે વાક્યનો જે કર્તા હોય છે, વાક્યનો જે કરનાર હોય છે એ આન્સરની અંદર આવે છે, મતલબ એક જ શબ્દ આવશે બરાબર. હુ થી જ્યારે ક્વેશ્ચન કરો છો ત્યારે એક જ શબ્દ આન્સરમાં આવશે. કઈ રીતે? તો અહીંયા છે વાક્યનો કર્તા કોણ છે? ટીચર અમને ઇંગ્લિશ શીખવે છે સ્ટુડન્ટ રો ની અંદર. કોણ તમને ઇંગ્લિશ શીખવે છે? ટીચર શીખવે છે. આપણો આન્સર શું આવ્યો? ધ ટીચર ટીચ અસ ઇંગ્લિશ ઇન સ્ટુડન્ટ રો. ફૂલ સ્ટોપ બરાબર. તો આ આપણો શું થયો? એક ક્વેશ્ચન. હવે મારે બીજો ક્વેશ્ચન કરવો છે બરાબર. ભાઈ અમને શું શીખવે છે બરાબર, ટીચર અમને શું શીખવે છે. તો વોટ ડીડ લખીશ કે ડુ લખીશ? અહીંયા શું છે? ડીડ લખીશ કે ડુ લખીશ? વર્તમાન કાળ છે. વોટ ડુ ધ ટીચર teach us in student row. ભાઈ શું? વોટ મીન્સ શું? ટીચર અમને શું શીખવે છે? તો આન્સર શું કેવી રીતે લખશું? તો અહીંયા આપેલું છે ભાઈ ધ ટીચર બરાબર. તો આન્સર આપણે કેવી રીતે લખવાનો છે? જે વાક્યનો કર્તા છે બરાબર એને શું કરીશું? પહેલા આગળ લાવીશું. પહેલું આવશે ધ ટીચર. નોર્મલી વાક્યની વાક્ય રચના કઈ પ્રમાણે હોય કે એસ હોય મતલબ એનો સબ્જેક્ટ હોય બરાબર, પછી શું હોય? એનો વર્બ હોય. વર્બ મીન્સ એની ક્રિયા હોય, એન્ડ એનો ઓબ્જેક્ટ મીન્સ એનું કર્મ હોય. નોર્મલી વાક્ય રચના આવી રીતના હોય. જે બી અધર વર્ડ્સ હોય, જગ્યા હોય, સમય હોય, પ્લેસ હોય બરાબર, એ બધા અધર વર્ડ છે એની લાસ્ટમાં જશે. રેડી? ચાલો હવે અહીંયા મેં ધ ટીચર જે આપણો સબ્જેક્ટ આવી ગયો બરાબર. હવે મારે શું લાવવાનું છે? વર્બ લાવવાનો છે. વર્બ કેવો છે? અહીંયા ડુ છે એન્ડ અહીંયા ટીચ છે, અહીંયા ટીચ છે બરાબર. તો ડુ અને ટીચ ભેગા કરીએ પણ ટીચરની સાથે શું લાગવાનું છે? SKES વાળું ક્રિયાપદ લાગવાનું છે. પણ અહીંયા પણ આપણે એક ભૂલ કરેલી છે. શું ભૂલ કરેલી? કે ટીચરની સાથે વર્તમાન કાળ તો છે જ, પણ જ્યારે બી એક વચન હોય છે તો અહીંયા ES પ્રત્યે લાગે છે. કરેક્ટ? ઓકે ચાલો. તો અહીંયા ડુ છે, ડુ ની સાથે V1 નું રૂપ લાગે છે એટલે ટીચ આવી ગયું છે. પણ ફરીથી જ્યારે બી વર્તમાન કાળની અંદર આપણે જવાબ આપીએ છીએ અને એક વચનમાં હોય છે તો એક વચનમાં આપણને ખબર છે કે ભાઈ હી શી ઇટ સાથે SKES વાળું મતલબ V5 નું રૂપ લાગે છે બરાબર. તો ડુ અને ટીચ ને સાથે લઈએ અને ટીચર સાથે SKES વાળું આવે તો ટીચ અસ છે, ટીચીસ બરાબર. તો ટીચીસ થશે તો અહીંયા આવશે આપણું ક્રિયાપદ ટીચ ઇસ. તો અહીંયા એસ આવી ગયું, વી આવી ગયું. હવે ઓબ્જેક્ટ કયું આવ્યો? શું ભણાવે છે? ઇંગ્લિશ ભણાવે છે. કોને ભણાવે છે? અમને ભણાવે છે. ટીચ ઇઝ અસ ઇંગ્લિશ. લાઈનમાં જ લખવા માંડો, ઇંગ્લિશ ઇન સ્ટુડન્ટ રો બરાબર. તો આ રીતે આપણે શું કરવાનું હોય છે? આન્સર આપવાનો હોય છે. હવે સેમ વાક્ય મારે જો ભૂતકાળની અંદર લખવું હોય અથવા તો ભવિષ્યકાળની અંદર મારે લખવું હોય તો કઈ રીતે લખાશે? કે અહીંયા આવશે ધ ટીચર
ટીચરની સાથે એનું V2 નું રૂપ થઈ જશે, કારણ કે ભૂતકાળમાં છે. આ વાક્ય કેવું છે? ભૂતકાળની અંદર છે. આ વાક્ય કેવું છે? વર્તમાનની અંદર છે. અને નીચેનું એક વાક્ય આવશે કેવું છે? ભાઈ ભવિષ્યની અંદર છે. બરાબર, બંનેની અંદર ધ ટીચર્સ આવશે. પણ ટીચીસ એક વચન માટે SKS વાળું લાગે છે, અહીંયા એસ પ્રત્યે લાગેલું છે. હવે મારે ભૂતકાળની અંદર જો લખવું હોય તો અહીંયા શું લાગશે? એનું V2 નું ફોર્મ લાગશે, ભૂતકાળનું રૂપ લાગશે. અહીંયા શું થશે? ટોટ થઈ જશે. શું થશે? ટોટ થઈ જશે. ટોટ અસ ઇંગ્લિશ ઇન સ્ટુડન્ટ બ્રો. બટ એ જ રીતે મારે જો ભવિષ્યની અંદર એનો આન્સર આપવાનો થયો, કારણ કે અહીંયા વિલ લાગેલું છે, માની લો કે અહીંયા વિલ લાગેલું છે, બરાબર, તો મારો આન્સર કઈ રીતે થશે? ધ ટીચર વિલ, વિલની સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? V1 નું રૂપ આવશે. તો અહીંયા થશે ટીચ. વિલ ટીચ અસ ઇંગ્લિશ ઇન સ્ટુડન્ટ બ્રો. એની ક્વેરી? એની ક્વેરી? નહીં. શું આવશે? ભાઈ હુથી ક્વેશ્ચન કરેલો છે તો ઓનલી નામ આવશે, બરાબર. એ જ રીતે જો વોટથી ક્વેશ્ચન કરેલો છે તો એનું કર્મ થશે, બરાબર. તો અહીંયા આપણને ખબર છે કે ભાઈ શું શું ક્વેશ્ચન્સ આવે, એવા કયા કયા વર્ડ આવશે ત્યાં આપણે શું આન્સર લખવાના છીએ. રેડી? તો આ રીતે છીએ. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો આપણને ખબર પડશે વધારે કે ભાઈ કઈ રીતે આન્સર એનો આપવાનો હોય છે. ભાઈ પેરેગ્રાફ પરથી આન્સર કઈ રીતે ગોતીને લખવાનો હોય છે, બરાબર. હવે અહીંયા જ્યારે બી WH ક્વેશ્ચન હોય છે, જ્યારે બી WH ક્વેશ્ચન હોય છે, બરાબર, એમાં હું છે તો હુંમાં ખબર છે ભાઈ વ્યક્તિનું નામ આપણને જવાબ તરીકે આપવામાં આવે છે. પછી છે વોટ. વોટની અંદર વ્યક્તિનું નામ અથવા તો વ્યક્તિનો વ્યવસાય કે ધંધા જવાબ તરીકે લખવામાં આવે છે. જેમ હમણાં લખ્યું ભાઈ ભણાવે છે, ઇંગ્લિશ ભણાવે છે, તો એનો વ્યવસાય થયો, બરાબર. તો એ વોટમાં આપણે શું કરવાનું છે? જવાબમાં લખવાનું હોય છે. પછી વેન. વેનમાં જ્યારે બી વેનથી ક્વેશ્ચન કરવાનો હોય છે ત્યારે સમય લખવાનો હોય છે. ભાઈ સમયમાં શું હોય કે ભાઈ 5 વાગ્યા, 6 વાગ્યા, 5 AM, 6 PM, બરાબર, કે ઇન ધ મોર્નિંગ છે, ઓન સન્ડે છે, નેક્સ્ટ મંથ છે, ટુમોરો, યસ્ટરડે, ક્યારે, તો આ સમય આવશે, બરાબર. પછી વેર, પ્લેસ. જગ્યા, જ્યારે જગ્યાની નીચે અંડરલાઈન હોય જ્યારે WH ક્વેશ્ચનમાં હોય, પણ જ્યારે WH ક્વેશ્ચનમાં નહીં પણ પેરેગ્રાફની અંદર ક્વેશ્ચન આન્સર કરવાના હોય છે અને વેરથી ક્વેશ્ચન થઈ ગયો તો એમાં આપણને ખબર છે કે ભાઈ પ્લેસનું નામ લખવાનું હોય છે, બરાબર. સ્થળ જવાબ તરીકે લખવાનું હોય છે. એની અંદર એને ઓન, નિયર, એટ જેવા સ્થળ સૂચક કે પ્રિપોઝિશન્સ પછી આપણા સ્થળનું નામ આવશે. દાખલા તરીકે ઇન ધ લાઇબ્રેરી, બરાબર, ક્યાં છે તું? લાઇબ્રેરીમાં છું મેં, બરાબર. જગ્યા, કઈ જગ્યાએ છે તું? હું લાઇબ્રેરીની અંદર છું, બરાબર. તો ઇન ધ લાઇબ્રેરી. ગામનું નામ કે ભાઈ પાલનપુર છે, એટ પાલનપુર, બરાબર. તો કઈ જગ્યા પર રખડવા ગયો છે? એટ પાલનપુર. તો એ રીતે આવશે. વિચ, કઈ વસ્તુ છે, વસ્તુની ઓળખ આપવાની છે કે વિચ એપલ ડુ યુ વોન્ટ, તારે કેવું એપલ જોઈએ છે, બરાબર. વસ્તુની ઓળખ, વસ્તુનું વર્ણન કરવાનું છે. રેડ એપલ, રેડ એપલ શું છે? રેડ એપલ આઈ વોન્ટ. જ્યારે બી યુથી ક્વેશ્ચન કરો ને, સમજી લેજો, જ્યારે બી યુથી ક્વેશ્ચન કરો છો ત્યારે જવાબ જે છે આઈથી આપવાનો હોય છે. જ્યારે બી યુથી ક્વેશ્ચન કરો છો જવાબ આઈથી આપવાનો હોય છે. હવે હું તમને ક્વેશ્ચન કરું છું, ચાલો, તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે? તમને મેં ક્વેશ્ચન કરેલો છે, શું તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે? તમે શું કહેશો? હા, મેં આ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, બરાબર. હવે હું બીજો ક્વેશ્ચન કરું છું, શું તમે બહાર જવાના છો આજે? શું તમે આજે બહાર જવાના છો? તો તમે ક્વેશ્ચન આન્સરમાં શું આપશો? હા, હું આજે બહાર જવાનો છું, બરાબર. એવું કહેશો તમે? હા, તું આજે બહાર જવાનો છે? નહીં. આપણે આન્સરમાં જ્યારે તમેથી ક્વેશ્ચન કરીએ છીએ આન્સર તો આપણને શું મળશે? હુંમાં મળશે, બરાબર. કે જે વ્યક્તિ હશે પોતાના તરફથી આન્સર આપતો હશે અને હું તમારા તરફથી ક્વેશ્ચન્સ કરતી હશે, બરાબર. તો એ રીતે છે. જ્યારે હુંથી ક્વેશ્ચન કરેલો હોય, આઈ મીન યુથી ક્વેશ્ચન કરેલો હોય ત્યારે આન્સર જે છે આઈથી આપવાનો હોય છે, બરાબર. પછી હુઝ, માલિકીનું દર્શાવવાનું હોય છે. હુઝ કાર ઇઝ ધીસ? હુઝ કાર, આ કોની કાર છે? ધીસ કાર ઇઝ મિસ્ટર મહેતાઝ કાર. આ જે છે ધીસ ઇઝ મિસ્ટર મહેતાઝ કાર. આ મિસ્ટર મહેતાની કાર છે, બરાબર. હું, કોને. વાક્યમાં કર્મ તરીકે દર્શાવેલ વ્યક્તિનું નામ હોય છે. ભાઈ કોને ભણાવે છે?
અમને ભણાવે છે. આગળ વાક્ય આવેલું હતું કે કોને ભણાવે છે, અમને ભણાવે છે. તો વાક્યનું જે સેન્ટેન્સ હતું એ શાનાથી ક્વેશ્ચન કરેલું હશે, whomથી ક્વેશ્ચન કરેલું હશે. બરાબર. એ આપણું જ્યારે બી એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જોશું ને તો એની અંદર જે છે મેઇન બે ઓબ્જેક્ટ હોય છે. બરાબર. કર્મ હોય છે કે ભાઈ મેઇન ઓબ્જેક્ટ તો એ વોટથી ક્વેશ્ચન કરવાનો હોય છે, ગૌણ ઓબ્જેક્ટ તો એ whomથી ક્વેશ્ચન કરવાનો હોય છે. જે આન્સર મળે, જો વોટથી ક્વેશ્ચન કરો આન્સર મળે છે મેઇન ઓબ્જેક્ટ થયો તમારો, whomથી ક્વેશ્ચન કરો આન્સર મળે છે તો ગૌણ ઓબ્જેક્ટ થયો. બરાબર. તો એ રીતે થશે. હવે અહીંયા એક છે મિસ્ટર દેસાઈ મીટ સુમિત યસ્ટરડે. મિસ્ટર દેસાઈ સુમિતને કાલે મળ્યા હતા. બરાબર. મિસ્ટર દેસાઈ કાલે કોને મળ્યા હતા, સુમિતને મળ્યા હતા. તો સુમિત જે છે આપણો ઓબ્જેક્ટ થયો, કર્મ થયો. બરાબર. તો whom did મિસ્ટર દેસાઈ મીટ યસ્ટરડે. કેમ ડીડ આવ્યું? અહીંયા જે છે મીટનું ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે ડીડ આવ્યું, અને અહીંયા જે છે મીટ આપેલું છે એટલે V1 નું રૂપ. મતલબ શું થયો કે ડીડની સાથે હંમેશા ક્રિયાપદનું V1 નું ફોર્મ હોવું જોઈએ. રેડી? હવે છે અહીંયા આન્સર આવશે સુમિત. હવે આપણે જોવાનું છે ભાઈ પેરેગ્રાફમાં જ્યારે બી તમે પેરેગ્રાફની શરૂઆત કરો વાંચવાની, રીડિંગ કરવાની, બરાબર, કે આન્સર તમારે લખવા છે તો તમારે કઈ રીતે આન્સર કરવાના છે પહેલા જોઈ લેવાનું, ક્વેશ્ચન કયા પ્રકારના છે, પેરેગ્રાફ કેવો છે ને એ બધું. ઠીક છે, ચાલો આપણે શરૂઆત કરીએ. ફર્સ્ટ અહીંયા છે મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ. આખો પેરેગ્રાફ પહેલા વાંચી જવાનો. ઇન ફાર્મર્સ, આખા જે મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન વિલેજ, 3000 જેટલા જે લોકો છે વિલેજની અંદર રહે છે, અને મોસ્ટ ઓફ બધા ફાર્મર્સ છે, ખેડૂતો છે. બરાબર. But such was the burning desire to have a station in the village. ભાઈ ગામની અંદર સ્ટેશન બને એવી બધાની તીવ્ર ઈચ્છા છે. શું કરશું? એવરીબડી કન્ટ્રીબ્યુટ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. ભાઈ જેટલી જેની કેપેસિટી હતી ને એ પ્રમાણે કોન્ટ્રીબ્યુટ કરે છે. ભાઈ મારે 5000 આપવા છે તો હું 5000 આપીશ. બરાબર. તમારા લોકોને જેટલી કેપેસિટી છે કેટલી કેપેસિટી પ્રમાણે તમે આપી શકો છો. પછી રેન્કિંગ ફ્રોમ 3000 રૂપીસ to 75,000 rupees. બરાબર. They donated money for the station. We started construction start કર્યું. ક્યારે કર્યું? In January 2008. Said Ranjit Singh, a former village સરપંચ. ગામનો જે સરપંચ હતો ને રણજીત સિંહ, એને એવું કીધું ભાઈ અમે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કર્યું. ક્યારે કર્યું છે? તો ઇન જાન્યુઆરી 2008. જ્યારે સમય માટે પૂછેલું હોય ને તો આ સમય છે. બરાબર. આપણે જોઈએ હવે સમય ક્યાંથી પૂછેલો છે. વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગન. હવે મારે આનો આન્સર લખવો છે તો હું કઈ રીતે લખી શકું? બરાબર. હવે અમુક ડબલ્યુ ક્વેશ્ચન એવા હશે, ડબલ્યુ ક્વેશ્ચન જે છે એવા હશે, હુ છે, વેન છે, વેર છે. બરાબર. જેમાં એક શબ્દમાં જવાબ તમે લખી શકો છો. હવે હું તમને ક્વેશ્ચન કરું છું, તમે કેટલા વાગે આવશો? 7 વાગે. આખો આન્સર મળી ગયો? હા. ભાઈ એવું આખું કહેવાની જરૂર નથી કે ભાઈ હું કાલે 7 વાગે આવીશ. એ આખું વાક્ય થયું. શોર્ટમાં મારે કેવું હોય, તું કાલે કેટલા વાગે આવવાનો છો? હું કાલે 7 વાગે આવવાનો છું, અથવા તો 7 વાગે આવીશ. શોર્ટ થયું. બરાબર. તું કોણ છે? હું બિનલ છું. તારું નામ શું છે? બિનલ. એમ કહેશો મારું નામ બિનલ છે. હા, કોઈ પૂછે છે ભાઈ રિસ્પેક્ટલી તમે આખું કેવું છે તમે કહી શકો છો, પણ શોર્ટમાં તમે કહો છો તો પણ ચાલે છે ને. હા, તો આની અંદર પણ એવું થશે કે જો એક શબ્દમાં તમારે લખવો હોય તો પણ ચાલશે, પણ જો તમારા પૂરા એવા માર્ક્સ જોતા હોય, બરાબર, તો તમારે શું કરવું છે? આખું એવું લખવું પડશે. હવે અહીંયા તમારે જોવાનું છે વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગન. ક્યારે સ્ટાર્ટ થયું કન્સ્ટ્રક્શન જે છે? ક્યારે સ્ટાર્ટ થયું? ઇન જાન્યુઆરી 2008 ની અંદર. બરાબર. અહીંયા છે ભાઈ ઇન જાન્યુઆરી 2008. બટ મારે આખો આન્સર લખવો છે તો હું કઈ રીતે લખીશ? અહીંયા આપેલું છે ધ કન્સ્ટ્રક્શન. જ્યારે બી કરતા સહાયકારક ક્રિયાપદની બાજુમાં જે વર્ડ આપેલો હોય ને સ્ટાર્ટિંગ બસ ત્યાંથી કરવાનું હોય છે. જોઈએ આપણે ધ કન્સ્ટ્રક્શન, ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન. હવે તમારે શું કરવાનું છે? અહીંયા બિગિન આપેલું છે, અહીંયા ડીડ આપેલું છે. તો આપણને ખબર છે કે ડીડ પ્લસ V1 જે છે,
બરાબર. એવી જ રીતે અહીંયા છે ડીડ પ્લસ બિગિન આપેલું છે. હવે મારે બંનેને સાથે લાવવું છે તો હું શું કરીશ, અહીંયા બિગિન નું V2 ફોર્મ કયું થશે, બિગન. બરાબર, તો અહીંયા હું બિગન મૂકી દઈશ. તો સેમ તમારે અહીંયા એવું નથી લખવાનું કે ડીડ બિગન ઇન જાન્યુઆરી 2008 એવું નથી લખવાનું. તમારે શું કરવાનું છે, બંનેનું ફોર્મ સાથે કરીને V2 ફોર્મ જે આવે છે એ અહીંયા પુટ કરવાનું છે. બરાબર, તો અહીંયા આવે છે બિગન ઇન જાન્યુઆરી, આપણો આન્સર છે ભાઈ, આન્સર 2008. રેડી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. હુ વોઝ former સરપંચ ઓફ ધ વિલેજ? હુ વોઝ ફોર્મર સરપંચ ઓફ ધ વિલેજ? રેડી. તો અહીંયા છે ભાઈ રણજીત સિંહ. તમને ખબર છે ભાઈ એક વાક્યમાં આન્સર આવી શકે છે. હુનો જ્યારે બી ક્વેશ્ચન આપણે કરીએ છીએ, હુથી જ્યારે બી આપણે ક્વેશ્ચન કરીએ છીએ ત્યારે ખબર છે ભાઈ રણજીત સિંહ નામ જ આવવાનું છે, પણ તો પણ આપણે શું કરીએ છીએ, રણજીત સિંહ અ ફોર્મર વિલેજ સરપંચ, આપણે વાક્ય રચના નથી લખતા, પેરેગ્રાફમાંથી આખો સેન્ટેન્સ ઉઠાવીને અહીંયા મૂકી દઈએ છીએ. પણ નહીં, ખબર છે એક જ જવાબ આવે છે, એક જ વર્ડની અંદર જવાબ આવે છે, તો આખું સેન્ટેન્સ લખવાની જરૂર નથી. છે ઓફકોર્સ છે. અહીંયા આપણે શું લખવું પડે કે હુઝ છે એની જગ્યા ઉપર નામ લખવાનું છે. બરાબર, એન્ડ આખું સેન્ટેન્સ એની પાછળનું છે, અહીંયા બેઠું લગાવી દેવાનું છે. કઈ રીતે, જો હુ વોઝ ફોર્મર, અહીંયા આવે છે રણજીતસિંહ વોઝ અ ફોર્મર સરપંચ ઓફ ધ વિલેજ. ક્વેશ્ચન કમ્પ્લીટ. ઓકે, તો આવી રીતે આપણે કરવાનું. જ્યારે હુથી ક્વેશ્ચન કરાય છે તો એક જ નામ લખીને આખું વાક્ય, આખું સેન્ટેન્સ બેઠું લખવાનું હોય છે. પછી તમારા એવા ક્વેશ્ચન્સ અમુક પૂછાય છે કે ભાઈ વિશ મીન્સ, બરાબર, ભાઈ આ પેરેગ્રાફમાંથી વિશનો મિનિંગ શોધીને લખવાનો છે. હમણાં જ હું શરૂઆતમાં સેન્ટેન્સ બોલી એક કે ભાઈ બર્નિંગ ડિઝાયર, અને કે લોકોની તીવ્ર ઈચ્છા હતી. વિશ મીન્સ શું થશે, ઈચ્છા. લોકોની આમાં તીવ્ર ઈચ્છા હતી કે સ્ટેશન ગામની અંદર બને. બરાબર, બર્નિંગ મીન્સ તીવ્ર એન્ડ ડિઝાયર મીન્સ ઈચ્છા. બરાબર, જ્યારે બી આવા ક્વેશ્ચન્સના આન્સર લખવાના આવે તેમાં આખું સેન્ટેન્સ લખવાની જરૂર નથી. વિશ મીન્સ આપણને ખબર છે શું થશે, ડિઝાયર, તો આપણે ડાયરેક્ટ લખી દો ડિઝાયર. રેડી. તો આ રીતે આપણે શું કરવાના છે, ક્વેશ્ચન્સના આન્સર પેરેગ્રાફ પરથી શોધીને લખવાના છે. ખબર છે ભાઈ આન્સર આ આવે છે, પણ જ્યારે બી વાક્ય રચના ગોઠવીએ છીએ ત્યારે ટેન્સની અંદર પ્રોબ્લેમ પડી જાય છે. બરાબર. હવેનો તમારો નેક્સ્ટ એવો ટોપિક જે છે શોર્ટ નોટ. બરાબર, આપણને ખબર છે ભાઈ શોર્ટ નોટ થોડી આપણને લાગે છે કે ભાઈ કઈ પૂછાશે, પણ અહીંયા જે 2023 માટેની આઈએમપી શોર્ટ નોટ્સ છે, અહીંયા લિસ્ટ બનાવેલું છે, એ પણ યુનિટ વાઇઝ બનાવેલું છે. બરાબર, 8 જ શોર્ટ નોટ છે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે. બરાબર, જે આપણે ફર્સ્ટ યુનિટમાંથી આવે છે. ઇફોર્ટ્સ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. બરાબર, પછી છે સેકન્ડ યુનિટમાંથી રામસી 070 ધ હ્યુમન રોબોટ. થર્ડ છે અરુણ્સ એનજીઓ, જે પેલો એનજીઓ ચલાવતો હતો સ્વચ્છતા માટે, હે કે તળાવોને બધું સ્વચ્છ રાખવા માટે, તો એ મધર અ વન્ડરફુલ ક્રિએશન. આને થોડા અલગ હટકેથી બી પૂછી શકે, નામ બી કંઈક બીજું આપી શકે. શોર્ટ નોટ પણ એ જ હોય છે. બરાબર. એને સુલિવન અ વન્ડરફુલ ટીચર, યા તો આઈ લવ યુ ટીચર બી લખી શકે છે. બરાબર. ધ વેવ, બર્ડ્સ નેસ્ટ. બરાબર. એન્ડ ધ એન્ડ ઓફ સ્ટોરી, ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. આ બધી જ આટલી શોર્ટ નોટ જે છે એ ખૂબ જ આઈએમપી શોર્ટ નોટ્સ છે, એટલે ખાસ કરીને કરી લેવી. બટ લખવી કઈ રીતે તકલીફ પડે છે ને, કે ભાઈ લખવી કઈ રીતે, તો અહીંયા જે ફર્સ્ટ શોર્ટ નોટ લઈ લો ભાઈ, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. તમને જ્યારે બી શોર્ટ નોટ્સ આપેલી હશે તો એક શોર્ટ નોટનું પોઈન્ટ હશે, એની નીચે 5 ક્વેશ્ચન હશે. 5 ક્વેશ્ચન્સના આન્સર, 5 થી 6 ક્વેશ્ચન હશે, એના આન્સર જે છે અંદર મને લાઈન બાય લાઈન દેખાવા જોઈએ. બરાબર. આપણી જાતે નથી લખવાની, આપણને ખબર છે આખી સ્ટોરી. બરાબર, જાતે સ્ટોરી બનાવવાની નથી. જે બી ક્વેશ્ચન્સ આપેલા છે, ક્વેશ્ચન્સના આન્સર મળે એ રીતે આપણે બનાવવાની છે. તો ખાસ કરીને ધ્યાનમાં રાખવું અને આટલી શોર્ટ નોટ્સ છે, ટોપિક્સ છે, ક્લિયરલી કરીને જવા. બરાબર. પછી આપણી જે પોએમ આવે છે, જે પાર્ટ બી ની અંદર હોય છે,
બરાબર. પાર્ટ બી ની અંદર શું હોય છે? પોએમ. કે પોએમ હોય છે નીચે ક્વેશ્ચન્સ આપેલા હોય છે. નોર્મલી આપણા પેપરની અંદર 3 ક્વેશ્ચન હોય છે, પણ અહીંયા શીખવા માટે મેં અહીંયા 5 ક્વેશ્ચન્સ રાખેલા છે. બરાબર. અહીંયા શું છે? ધીસ સોંગ ઓફ માઇન, આ મારું જે સોંગ છે, વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ. બરાબર. તમારી આસપાસનું વાગે છે, મ્યુઝિક વાગે છે, માય ચાઇલ્ડ, મારા બાળક. તો એનું શું કરવાનું છે? હમણાં જ મેં શરૂઆતમાં તમને કીધું કે જ્યારે બી તમે ગઝલ કહો છો, બરાબર, બીજાને ગઝલ કહેવાની છે, એમાંથી કોઈ ક્વેશ્ચન કરે છે તો ગઝલની લાઈન કહેશો આખી? નહીં. આપણે શું કહેશું? એનો ભાવાર્થ કહેશું. ભાઈ આ લાઈન જે છે આવું કહેવા માંગે છે. રેડી? તો સેમ એ જ રીતે પોએમની લાઈન છે. પોએમની લાઈન આખી અહીંયા લખવાની નથી, પણ એનો જે ભાવાર્થ છે, બરાબર, એ આપણે કહેવાનો છે. લાઈક ધ ફાઉન્ડ આર્મ્સ ઓફ લવ. આ પવન છે, મ્યુઝિકનો પવન છે, તમારી આસપાસ ફરે છે, પણ કેવી રીતે ફરે છે? લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. બરાબર. ધીસ સોંગ ઓફ માઇન, આ પાછું મારું સોંગ, વિલ ટચ કરી શકે છે યોર ફોરહેડ, માથા પર, લાઈક કિસ ઓફ બ્લેસિંગ્સ, આશીર્વાદ રૂપી. ઠીક છે. વેન યુ આર અલોન, જ્યારે તમે એકલા હોવ છો, ઇટ વિલ સીટ બાય યોર સાઈડ, એ તમારી સાઈડ, તમારી બાજુમાં આવીને બેસે છે. એન્ડ વિસ્પર ઇન યોર યર્સ, અને કાનમાં ગણગણે છે. બરાબર. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, ભીડમાં હો છો ને જ્યારે તમે, ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ ફ્લેશ. બરાબર. તો આ રીતે છે આખી સોંગ છે. અહીંયા 4 પંક્તિ આપેલી છે અને નીચે ક્વેશ્ચન આપેલા છે. આપણે જોઈ લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ વિલ ધ સોંગ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક. ફર્સ્ટ લાઈન જુઓ, માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ, પણ કેવી રીતે? એ હાઉનો મિનિંગ શું છે? ભાઈ કેવા, કેવું, કેવી રીતે. બરાબર. કેવી રીતે? ધ સોંગ છે, આ ગીત જે છે એના વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક, પવન જે છે કેવી રીતે, એનું મ્યુઝિક કેવી રીતે તમને ખબર છે? તો અહીંયા છે લાઈક અ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. કેવી રીતે? લાઈક અ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. તો આન્સર ફર્સ્ટ આવશે ધ સોંગ. ટુ બી ની બાજુનું જે હોય છે એનાથી શરૂઆત કરવાની છે, ધ સોંગ. પછી આવશે ટુ બી, વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક. વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક કેવી રીતે? લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. ડાયરેક્ટલી અહીંયા ખબર છે ભાઈ આ આન્સર છે, પણ લખવાનું કઈ રીતે? શરૂઆત અહીંથી કરવાની. ધ સોંગ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક. રેડી? લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. સેકન્ડ ક્વેશ્ચન, વાય વિલ ધ સોંગ ટચ ચાઇલ્ડ્સ ફોરહેડ. ભાઈ આ જે સોંગ છે ચાઇલ્ડના ફોરહેડ, માથા પર કિસ કેવી રીતે કરે છે? બરાબર. શા માટે કરે છે? The song of mine will touch your forehead like a kiss of blessings. Of blessings. બરાબર. કે જ્યારે બી તું અલોન હોય છે, એકલો હોય છે, ત્યારે તારી સાઈડ ઉપર આવીને બેસે છે અને કાનની અંદર ગણગણ કરે છે, એટલે તને એકલું ના લાગે એટલા માટે. બરાબર. એટલે ફોરહેડ ઉપર કિસ કરે છે. શા માટે? એના બ્લેસિંગ, આશીર્વાદ માટે. બરાબર. તો અહીંયા આન્સર લખીએ. The song will touch child's forehead to give blessing. શા માટે? આશીર્વાદ આપવા માટે. ટુ ગીવ્સ બ્લેસિંગ. રેડી? પછી વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ અલોન. જ્યારે ચિલ્ડ્રન એકલો હોય છે, હમણાં જ આપણે જોયું કે જ્યારે એકલો હોય છે એની સાઈડ ઉપર બેસે છે, બરાબર, અને વિસ્પર એના કાનની અંદર ગણગણ કરે છે. બરાબર. પછી વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. બરાબર. અહીંયા આવશે વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન અહીંયા આપેલું છે. વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન ડેશ ધ સોંગ. ઇટ કોણ છે ભાઈ? ઇટ કોણ છે? ધ સોંગ. ઇટ વિલ સીટ બાય ઇટ્સ સાઈડ. બરાબર. યોર સાઈડ મતલબ ઇટ્સ સાઈડ, એના બાળકની સાઈડ. એન્ડ વિસ્પર ઇન ઇટ્સ યર, કાનની અંદર ગણગણ કરે છે. બરાબર. પછી આવે છે હાઉ વિલ ધ સોંગ. હાઉ કેવા, કેવું, કેવી. How will the song protected the child in a crowd? અહીંયા આપેલું છે. When you are in a crowd, it will fence you about with wolfness. બરાબર. તો એ રીતે એને શું કરે છે? પ્રોટેક્ટ કરે છે. તો અહીંયા આપણે લખવાનું છે the song will protect. The song અહીંયા આપેલું છે. The song will protect the child with wolfness in a crowd. Ready? પછી છે ગીવ એન્ટોનમ, જે વિરોધી શબ્દ દેવાનો હોય છે. આવા અમુક પૂછાઈ જતા હોય છે. બરાબર. કે વિરોધી શબ્દ આપવાનો છે. બ્લેસિંગ.
ભાઈ આશીર્વાદ આપવા, ગુજરાતીની અંદર કહું ને બ્લેસિંગનો મીન્સ આશીર્વાદ, એનો વિરોધી શબ્દ શ્રાપ, અને તો શ્રાપને શું કહેવાશે? કોઝ. તો અહીંયા છે ડોન્ટ કર્સ મી એવું આવે છે એક મૂવીની અંદર. તો અહીંયા આપણો આન્સર શું? અહીંયા ખબર છે ભાઈ બ્લેસિંગ્સ માટે આપેલું છે, પણ એનો વર્ડ આપણે જાતે ગોતીને લખવાનો, જાતે માઇન્ડની અંદર સેટ કરીને લખવાનો છે. તો અહીંયા આવશે બ્લેસિંગનું વિરોધી થશે કર્સ. રેડી? તો આ રીતે આપણે શું કરીશું? પોએમની અંદર જે છે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. નેક્સ્ટ આપણે એ જોવાનું છે કે કોમ્પ્રિહેન્શન નોન વર્બલ જે ડેટા હોય છે, બરાબર? ભાઈ નોર્મલી ડેટા આપેલો છે તમને અહીંયા, રેડી? એમાં જે છે અહીંયા નીચે ક્વેશ્ચન્સ કરેલા છે. વોટ ઇઝ ધીસ ડેટા? આ ડેટા શું છે? બરાબર, આપણે જોઈ લઈએ. ભાઈ નેમ આપેલું છે નેહા પી જોશી, સ્ટાન્ડર્ડ છે 10th C ની અંદર, એના માર્ક્સ સ્કોર આપેલા છે અહીંયા 88% ઇન સ્ટાન્ડર્ડ 9th ઇન યર 2060-70 માં છે, બરાબર. ફાધર્સ ઓક્યુપેશન છે ભાઈ સુપરવાઇઝર છે, અને ફાધર્સ ઇન્કમ જે છે એ 20,000 છે, બરાબર, પર મંથ. PM લખેલું છે એટલે પર મંથ થશે, અને PY તો પર યર થશે. પર મંથ જે છે 20,000 રૂપીસ છે. ચલો હવે અહીંયા કેવું આપે છે? સ્ટાન્ડર્ડ 10th આપેલું છે, માર્ક્સ આપેલા છે, તો આઈ ગેસ માર્કશીટ જેવું છે. રેડી? તો અહીંયા આપણે ક્વેશ્ચનનો આન્સર આપે છે કે ભાઈ વોટ ઇઝ ધીસ ડેટા. અહીંયા ફર્સ્ટ આપણો આન્સર આવશે ધીસ ડેટા ઇઝ. શરૂઆત ક્યાંથી કરવાની? અહીંયાથી. ધીસ ડેટા ઇઝ, પછી જે બી આપણો આન્સર હોય, એન એપ્લિકેશન ફોર સ્કોલરશીપ, બરાબર. સ્કોલરશીપ માટેની એપ્લિકેશન છે એવું કહેવાશે, બરાબર. અહીંયા છે ભાઈ માર્કશીટ તમે લખો છો, ભાઈ માર્કશીટ તો કોને કહેવાશે? ભાઈ માર્ક્સ આપેલા છે ને એ બધું છે, પણ અહીંયા આપણે શું કહીશું? ભાઈ એન એપ્લિકેશન ફોર સ્કોલરશીપ. રેડી? પછીનો જે છે હુ હેઝ અપ્લાઇડ ફોર અ સ્કોલરશીપ. હું તે ક્વેશ્ચન કરેલો છે ને આ સ્કોલરશીપ માટે અપ્લાય કોને કરેલું છે? નેહા પી જોશી અપ્લાય કરેલું છે. તો આપણો આન્સર આવશે નેહા પી જોશી. લખો તો બી ચાલશે, નેહા લખો તો પણ ચાલશે. નેહા હેઝ એટલે બેઠું લખી દેવાનું છે અપ્લાઇડ ફોર અ સ્કોલરશીપ. રેડી? નેહા હેઝ અપ્લાઇડ ફોર અ સ્કોલરશીપ. સેકન્ડ છે વોટ ઇઝ હર ફાધર્સ ઓક્યુપેશન. એને લખેલું ફાધરનું ઓક્યુપેશન શું છે? સુપરવાઇઝર છે. એ લખો હર ફાધર્સ ઓક્યુપેશન ઇઝ, અથવા તો હર ફાધર ઇઝ અ સુપરવાઇઝર. સેમ એ જ રીતે વોટ ઇઝ હર ફાધર્સ ઇન્કમ. તમારા ફાધરની ઇન્કમ શું છે? એના હર ફાધર્સ ઇન્કમ ઇઝ ₹20,000 પર મંથ. ઓકે. એન્ડ નેક્સ્ટ ઇન વિચ ક્લાસ ડઝ શી સ્ટડી. અહીંયા લખેલું છે 10th C ની અંદર. 10th ની અંદર એ ભણે છે, સ્ટડી કરે છે, તો ક્લાસ કયો થાય એનો? 10th. અહીંયા આવશે સી સ્ટડીઝ ઇન ક્લાસ 10th C. રેડી? પછી નેક્સ્ટ આપણે અહીંયા જોઈ લઈએ કે ભાઈ અહીંયા ઇન્ડિયન રેલવેઝ છે, હેપી જર્ની વડોદરા જૈન ટુ અહેમદાબાદ જૈન VI. જંકશન નંબર અહીંયા આપેલો છે, ઇન ક્લાસ 2nd આપેલો છે, બરાબર. ટાઈમ આપેલો છે, સુપરફાસ્ટ ટ્રેન છે, 500 રૂપિયા ટિકિટ છે, અને કિલોમીટર 100 છે કાપવાના, બરાબર. તો આઈ ગેસ રેલવેની ટિકિટ છે. What is this data? This data is a railway ticket. Okay. The distance between the two stations. એ ડિસ્ટન્સ કેટલા આપેલા છે? વડોદરા જંકશન થી લઈને આપણે અહેમદાબાદ જંકશન સુધી પહોંચવાનું છે, તો એનું ડિસ્ટન્સ કિલોમીટર કેટલા કાપવાના છે? આપણે 100 કિલોમીટર કાપવાના છે. તો આપણે લખીશું the distance between the two stations is 100 kilometers. રેડી? પછી વોટ ઇઝ ધ ટિકિટ ફેર. ધ ટિકિટ ફેર એની જે પ્રાઇસ છે એ છે ₹500, બરાબર. પ્રાઇસની જગ્યાએ ફેર બી લખી શકે છે, તો એ ખાસ કરીને ધ્યાન આપવું. ઇઝ ધ ટ્રેન સુપરફાસ્ટ. શું આ ટ્રેન સુપરફાસ્ટ છે? જ્યારે બી સહાયકાર ક્રિયાપદથી ક્વેશ્ચન પૂછવાયેલો હોય તો આપણને ખબર છે આન્સર યસ અથવા નો ની અંદર આપવાનો છે. અહીંયા લખેલું છે ભાઈ હા સુપરફાસ્ટ છે, તો આપણો આન્સર શું થશે? યસ ધ ટ્રેન ઇઝ સુપરફાસ્ટ. યસ ધ ટ્રેન ઇઝ સુપરફાસ્ટ. જો અહીંયા આન્સરમાં સુપરફાસ્ટ ના લખેલું હોય તો શું લખશો? નો, ધ ટ્રેન ઇઝન્ટ સુપરફાસ્ટ. ઠીક છે? ચલો નેક્સ્ટ. વેન ડીડ ધ જર્ની સ્ટાર્ટ.
જર્ની સ્ટાર્ટ ક્યારે થવાની છે? તો અહીંયા આવશે ધ જર્ની સ્ટાર્ટેડ એટ 10:58. અહીંયા આપેલું છે 10:58 AM ઓન, અહીંયા ડેટ પણ આપેલી છે 25 જાન્યુઆરી જે છે 2070. બરાબર, તો અહીંયા છે જર્ની સ્ટાર્ટ થવાની છે. અહીંયા આગળ આપણે ઓનથી કરેલું છે, એનો દિવસ છે, એટલા માટે આ દિવસે સ્ટાર્ટ થવાની છે આટલા વાગે. બરાબર, તો આ રીતે આપણે શું કરીશું કે જે નોન વર્બલ ડેટા છે એને આપણે કન્વર્ટ કરીશું. જેના ક્વેશ્ચનના આન્સર છે આમાંથી શોધીને લખવાના છે, પણ એનું સેન્ટેન્સ પ્રમાણે આવવું જોઈએ. બરાબર, તો આ રીતે આપણે લખવાનું છે. તો તમારે હવે શું કરવાનું છે કે ભાઈ આટલા જે ગમે એટલા પેરેગ્રાફ છે કે તમારી પાસે પ્રીવિયસ યરના પેપર છે, અને જો પ્રીવિયસ યરના પેપર તમારી પાસે નથી, નીચે સ્ટુડન્ટ પ્રોની લિંક આપેલી છે. બરાબર, ત્યાંથી જઈને પ્રીવિયસ યરના ઘણા બધા પેપર્સ તમને મળી જશે, અને આવા ક્વેશ્ચન્સ જે છે, આવા કોમ્પ્રિહેન્શન છે, ખાસ કરીને યાદ રાખો કે ભાઈ નોન વર્બલ જે છે, ડાયલોગ રાઇટિંગ ને એ બધા સેક્શન છે. બરાબર, ડાયલોગ ઉપરથી ક્વેશ્ચન આન્સર કરવાના, તો એ બધા કોઈ પણ પેપરની અંદર સેમ નહીં હોય, દર વખતે અલગ અલગ પૂછાય છે, અને આ વખતે પણ કંઈક અલગ જ હશે. પણ આપણે શું કરવાનું છે, સેન્ટેન્સના ફોર્મેટ પ્રમાણે આન્સર આપવાના હોય છે. જવાબ તો મળી જાય છે, પણ ફોર્મેટ આપણી ખોટી હોય છે. બરાબર, તો એ ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું છે. ફરી મળીશું આજે સાંજના લેક્ચરની અંદર. બરાબર, જે આજે 8 વાગે થવાનો છે. બરાબર, તો ત્યારે આપણે મળીશું. ત્યાં સુધી ગુડ બાય, બી હેપી એન્ડ થેન્ક યુ.